નારદ મુનિ પૃથ્વી લોકમાં આવે છે, દરેક દેવસ્થાનના દર્શન કરે, પવિત્ર નદીઓમાં સ્નાન કરે, કાશી નગરીમાં પધારે છે. 9 રાત્રિ નારદ મુનિ કાશી નગરીમાં રહ્યા છે એવું કહ્યું છે. કૃષ્ણ ભગવાન પણ 9 રાત્રિ રહ્યા, અજમલ રાજા પણ 9 રાત્રિ રહ્યા. કાશી નગરીમાં 9 રાત્રિ રહેવાનો ખૂબ મહિમા છે. અમારી કાશી નગરીમાં કથા છે, હવે તારીખ નક્કી કરીશું થોડા દિવસોમાં. કૈલાસની કથા પૂરી થાય પછી કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં કથા. દરેક જ્યોતિર્લિંગમાં અમે 7 દિવસની કથા રાખીએ છીએ, પણ કાશી વિશ્વનાથમાં 9 દિવસની કથા રાખવાનું આયોજન કર્યું છે, કારણ કે 9 રાત્રિનો મહિમા છે ત્યાં. અને કાશી વિશ્વનાથમાં 84 શિવલિંગ છે. અને એવો અમે વિચાર કર્યો છે, સવારથી બપોર કથા અને બપોર પછી બધાને સાથે લઈ અને એકે એક શિવલિંગના 9 દિવસમાં 84 શિવલિંગના દર્શન બધાને કરાવવાના છે. વિશ્વમાં સૌથી વધારે શિવલિંગ હોય તો એક જ સ્થાન ઉપર છે, કાશી વિશ્વનાથ મહાદેવ. એના મંદિરો શિવલિંગોથી છે. કોઈ પણ મંદિરો, રામનું મંદિર હોય તો શિવાલય, કૃષ્ણનું મંદિર હોય તો શિવાલય, માતાજીનું મંદિર હોય તો ત્યાં શિવાલય. અને ત્યાંના વેપારીઓ પોતાની દુકાનમાં પણ શિવલિંગ રાખે છે. તમે જોજો, ક્યારે ગયા હશે, તમે અભ્યાસ કરીશું.